તો જળબંબાકાર જામનગરમાં હવે નવી મુસીબત સામે આવી રહી છે અને આ તરફ સહાયના ફોર્મ ભરવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે કે જ્યાં ભારે વરસાદમાં ઘરવખરીને નુકસાન થયા તેના ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી છે અને કલેક્ટર કચેરી દ્વારા શહેરમાં નુકસાનીનો સર્વે હાલ હાથ ધરવામાં આવ્યો છે। તો સહાયના ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં શિક્ષકો પણ જોતરાયા છે। સર્વેની અંદર આમ તો દરેક કુટુંબની વિગત જે તે ઘર પર જ ટીમ છે એ આવી રહી છે, એટલે કોઈને ક્યાંય દૂર જવાની જરૂર નથી અને માત્ર એમની રાશન કાર્ડ અને પાસબુક બંને એના હાથ વગા રાખે તો અમે ખાલી એના નંબર નોંધીને અથવા જો ઝેરોક્સ અવેલેબલ હોય તો ઝેરોક્સ આપે એ રીતે અમે ટીમને સૂચના પણ આપેલી છે અને દરેક ઘરનો સર્વે કરવાના છીએ। એટલે વ્યક્તિએ ક્યાંય દૂર જવાની જરૂર નથી, દરેક ઘરે આવીને ટીમ પોતે જ સર્વે કરવાની છે। નુકસાન માટે સરકારશ્રીનો સ્થાયી જે પરિપત્ર છે એના પ્રમાણે જ્યાં પાણી ભરાયેલા છે એ વિસ્તારોમાં જઈ અને કુટુંબોની સંખ્યાને એ બધું જે માહિતી છે એ ટીમો મેળવી રહી છે અને પછી એ કુટુંબને જે ચૂકવણું કરવાનું છે એ કરવામાં આવશે।